Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઓબેસિટી માટે. ઓબેસિટી ઇઝ વેરી કોમન ઇન અવર સોસાયટી. અને આજે ઓબેસિટી ને કારણે ઘણા બધા ફેમિલીઝમાં એટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે અને પેશન્ટ્સ પણ એટલું બધું હેરાન થતું હોય છે. સો ઓબેસિટીને ખાલી તમે એવી રીતે ના જુઓ કે ભાઈ આ પર્સન છે એનું વજન વધારે છે, પણ એકચ્યુઅલી ઓબેસિટી ઇઝ અ વન કાઇન્ડ ઓફ મેટાબોલિક ડિઝીઝ. જેમ આપણે કોઈ પણ પેશન્ટને ડાયાબિટીસ થયું હોય તો ડાયાબિટીસ એ ખાલી શુગર લેવલ હાઈ નથી કરતો, એની જોડે આંખમાં આઈઝમાં રટાઈના હોય એને આપણે ડેમેજ કરે છે, આપણે હાર્ટને ડેમેજ કરે છે, નાની બ્લડ વેસલ્સને ડેમેજ કરે છે, પગમાં પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે ડાયાબિટીક ન્યુરોપેથી ડેવલપ થાય છે. સો ઇટ અફેક્ટ ઓલ ધ ઓર્ગન્સ. સો ઇટ્સ અ સિસ્ટમિક ડિઝીઝ, આખી સિસ્ટમને ઇન્વોલ્વ કરે છે, ડેમેજ કરે છે. સો ઓબેસિટી ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ સિસ્ટમિક ડિઝીઝ. એ ખાલી વજન વધારે છે એવું નથી, પણ એને કારણે આખી મેટાબોલિક જે કન્ડિશન્સ છે એ બોડીની ચેન્જ થાય છે, ડાયાબિટીસ ડેવલપ થાય છે, તમારા જોઈન્ટ ડેમેજ થાય છે. દેર આર લોટ્સ ઓફ થિંગ્સ વિચ કેન અકર ડ્યુ ટુ ધ ઓબેસિટી. સો શું ઓબેસિટીને તમારે ઇગ્નોર કરવી જોઈએ? ના. ઓબેસિટી વિલ ક્રિએટ અ લોટ્સ ઓફ પ્રોબ્લેમ, અને એટલા જ માટે ઓબેસિટીને ઇગ્નોર કરવાની જરૂર નથી. સૌથી પહેલાં સમજીએ કે ઓબેસિટીને તમે કેવી રીતે માપશો. એની જ્યારે પણ પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે અમારું સૌથી પહેલાં એક એનાલિસિસ હોય છે કે જ્યારે પેશન્ટ ઓબેસ આવે તો કઈ ટાઈપની ઓબેસિટી છે. વાઇઝ સેન્ટ્રલ ઓબેસિટી ઓર પેરિફેરલ ઓબેસિટી. વોટ ડઝ ઇટ મીન્સ કે સેન્ટ્રલ ઓબેસિટી હોય ત્યારે પેશન્ટ્સને મોટા ભાગે જે એબડોમિનલ ફેટ હોય, વિસરલ ફેટ હોય એ ઇન્ક્રીઝ થઈ હોય, પણ થાઇસ કે બટક્સ છે એટલા બધા એનલાર્જ ના થયા હોય. ઘણા બધા પેશન્ટ્સ છે, પર્ટિક્યુલરલી લેડીઝમાં જોઈએ છે તો થાઇસ ને બટક્સ વધારે એનલાર્જ થયા હોય છે એઝ કમ્પેર ટુ ધ બેલી ફેટ. સો ડિફરન્ટ ટાઈપ ઓફ ઓબેસિટીઝ. અને ઘણા પેશન્ટ્સને ચાઇલ્ડહુડથી આપણે ઓબેસિટી થતી હોય, ઘણા પેશન્ટને લેટર ઓન એજમાં ઓબેસિટી ડેવલપ થતી હોય. સો આ દરેક જુદા જુદા રસ્તાઓ છે ઓબેસિટીને મેઝર કરવાના. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વી હેવ ટુ મેઝર ધ BMI. બોડી માસ ઇન્ડેક્સ છે, એના પછી તમે જજમેન્ટ લઈ શકીએ છીએ કે એને કઈ ટાઈપની ટ્રીટમેન્ટની જરૂર છે. વિસરલ ફેટ વધારે છે કે પેરિફેરલ ફેટ વધારે છે, એ બધી વસ્તુનું તમે એક થોડું એનાલિસિસ કરો અને પછી ખ્યાલ આવી જાય. સો દેર આર ડિફરન્ટ કેટેગરીઝ ઓફ BMI. પણ જનરલી જ્યારે 25 અપ તમારું જતું હોય ત્યારે તમારો BMI વધારે છે અને યુ નીડ અ ગુડ ટ્રીટમેન્ટ ફોર ઇટ. શું આ ઓબેસિટીની ટ્રીટમેન્ટ માટે ઓપરેશનની જરૂર છે ખરી? કે વગર ઓપરેશને તમે આ જે ફેટ ડિપોઝિટ થઈ છે એ તમે એને કાઢી શકો છો ખરા? સો એ એક સળગતો સવાલ છે, કારણ કે ઘણા બધા પેશન્ટ્સને એવું હોય છે કે આ ઓબેસિટીની સર્જરી કરાવી નાખું અને એનાથી છુટકારો મેળવું. સો થોડું આપણે સમજીએ કે ઓબેસિટીની જે આ બેરિયાટિક સર્જરી કહે છે એ બેરિયાટિક સર્જરીમાં કરે શું. સો આ આપણું સ્ટમક છે, સ્ટમકમાંથી આ અન્નનળી, સ્ટમક અને એમાંથી આ જે નાના આંતરડાનો પોર્શન છે. મોટા ભાગે જે બેરિયાટિક સર્જરી તમે ગણો તેના જે ડિફરન્ટ વેરાયટીઝ હોય છે એની અંદર સ્ટમકને કાં તો કટ કરવાનું, કોઈ પણ સાઇઝ કોઈ પણ રીતે કટ કરો, અથવા તમે એને રૂ એન્ડ વાય સર્જરી છે કે એક પોર્શનને કટ કરી અને બીજા જોડે કનેક્ટ કરી નાખો. સો ધીઝ આર ધ ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ધ સર્જરી. પણ ઓવરઓલ ટાર્ગેટ બે છે કે જે તમારી ફૂડની જે કેપેસિટી છે એ રિડ્યુસ થાય, પ્લસ સ્ટમકનો જે આ પોર્શન જે જ્યારે તમે કટ કરો છો ત્યારે આ જે ઉપરનો પોર્શન છે એ ફંડસ કહેવાય અને એમાંથી ભૂખના હંગર હોર્મોન રિલીઝ થતા હોય. આ હોર્મોન્સ પેશન્ટની ભૂખ ઘટાડે છે અને પ્લસ તમારી જે ફૂડની ખાવાની કેપેસિટી છે એ તમારી ઓછી થઈ ગઈ. સો આ બે કોમ્બિનેશનને કારણે પેશન્ટ ખાઈ શકતું નથી અને એને જ કારણે પેશન્ટનો આપણે વેટ લોસ ઘણો બધો થાય છે, કારણ કે બહારથી તમે ખાતા નથી એટલે અંદરની જે એનર્જી છે, જે ડિપોઝિટેડ ફેટ છે એ યુટિલાઇઝ થવાનું ચાલુ થાય અને એના કારણે પેશન્ટને વેટ લોસ થતો હોય છે. પણ હા, આ ઓબેસિટી સર્જરી પછી પણ તમે ઘણા બધાને મળશો તો પહેલાં 2-5 વર્ષ ઓછું થાય પણ પછી ફરીથી વેટ ગેઇન થવાનું શરૂ થઈ જતું હોય છે. સો એવું નથી કે તમે આ સર્જરી કરાવી એટલે લાઈફ ટાઈમ તમે એનાથી તમારા વેટથી છુટકારો મળી ગયો. એક $1 મિલિયન ક્વેશ્ચન કે શું આ ટાઈપની કોમ્પ્લેક્સ સર્જરી તમારા શરીરમાંથી જે કુદરતે આપ્યું છે એવું એક ઓર્ગનને તમારે કટ કરી અને આ બધી કોમ્પ્લેક્સ કરવાની જરૂર છે ખરી? એ ઓર્ગન નોર્મલ છે, નથી એમાં કેન્સર, નથી એમાં બીજું કોઈ તકલીફ, તો ખરેખર જરૂર છે ખરી? સો આઈ વુડ સજેસ્ટ કે નો. તમારે જો વગર ઓપરેશને જો થતું હોય
તો એનો સૌથી પહેલાં એ પ્રયત્ન કરવો જોઈએ. અને એ વગર ઓપરેશનને કેવી રીતે થાય? સો ધીસ કોલ્ડ બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશન. તમે જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે આ એક નાની નાડીમાંથી એક સિંગલ પંચરમાંથી આ એન્જિયોગ્રાફી કરી રહ્યા છે. એન્જિયોગ્રાફીમાં આપણે કરીએ છીએ શું? તો એન્જિયોગ્રાફીમાં આપણે જે સ્ટમક છે એ સ્ટમકની જે આર્ટરી છે જેને ગેસ્ટ્રિક આર્ટરી કહેવાય, એની અંદર આપણે આ સ્પેશિયલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલ શું કરે છે કે ધીસ પાર્ટિકલ વિલ બ્લોક જે ફંડસ જે છે સ્ટમકનો જે ઉપરનો પોર્શન, એમાંથી જે ગ્રેલિન નામના હોર્મોન્સ, જે હંગર હોર્મોન્સ કહેવાય છે, એ રિલીઝ કરતા સેલને ટાર્ગેટ કરે. આ જે ગ્રેલિનને રિલીઝ કરતા સેલ છે એ આ પોર્શનમાં આવેલા છે, અને આ જે દવા છે એ ગ્રેલિનની રિલીઝ કરતા જે સેલ છે એને ડિસ્ટ્રોય કરે છે, અને એને જ કારણે પેશન્ટને હંગર હોર્મોનની રિલીઝ અટકે. હંગર હોર્મોનની રિલીઝ અટકે એટલે પેશન્ટને ભૂખ ના લાગે. ભૂખ ના લાગે એટલે પેશન્ટ ખાઈ ના શકે, અને ના ખાય એટલે સેમ જે વસ્તુ જે બેરિયાટિક સર્જરીમાં છે, ધ સિમિલર ટાર્ગેટ વી કેન અચીવ વિધાઉટ એની સર્જરી, વિધાઉટ એની ઇન્સિઝન, વિધાઉટ એની કટ, વિધાઉટ એની એનેસ્થેસિયા. સો હવે તમે જ મને કહો કે જો આવી એડવાન્સ ટેકનિક હોય તો તમારે ખરેખર આ બેરિયાટિક સર્જરીની જરૂર છે ખરી? સો ના. ઘણીવાર પેશન્ટ્સ એટલું બધું ઓબેસ ના હોય, પણ BMI જે હોય એ 25 થી 30ની રેન્જમાં હોય, 110 kg, 100ની આજુબાજુ કે 110 સુધી જતું હોય. સો એના માટે વી પ્રિફર ધ અનધર ટેકનિક વિચ ઇઝ કોલ્ડ મોન્જારોના ઇન્જેક્શન્સ આવે છે, કે જેમાં એક અઠવાડિયે એક ઇન્જેક્શન્સ લેવાના હોય છે. આ ઇન્જેક્શન્સ એ ફેટને ઓગાળી નાખે છે, અને આ ફેટને ઓગાળે એટલે આ ઇન્જેક્શન્સ તમારે લગભગ 6 મહિનાથી 12 મહિના લેવા પડે. એનાથી પણ જે વેટ લોસ ઘણો સારો થતો હોય છે. સો યાદ રાખો, જે આ એડવાન્સ ટેકનિક આવી છે અને એનાથી જે રિઝલ્ટ્સ છે એ પ્રમાણે હવે તમારે જે બેરિયાટિક સર્જરી કરાવવાની જરૂર નથી. વગર ઓપરેશને તમે એડવાન્સ બેરિયાટિક આર્ટરી એમ્બોલેશન કે મોન્જારો ઇન્જેક્શન્સના કોમ્બિનેશનથી તમે તમારો ફેટ લોસ ઘણો સારો એચીવ કરી શકો છો, વિધાઉટ એની સર્જરી, વિધાઉટ એની કટ, વિધાઉટ એની એનેસ્થેસિયા. So thank you so much for listening this talk. If you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.